વડોદરા શહેર વાડી ભાટવાડા ખાતે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું, સાથે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। વિશ્વકર્મા જયંતિ હોવાથી આ દિવસ ઉત્તમ ગણાય છે। સૃષ્ટિના રચયિતા અને દેવતાઓના શિલ્પકાર ભગવાન વિશ્વકર્મા બ્રહ્માંડના પ્રથમ આચાર્ય એન્જિનિયરના રૂપમાં પૂજાય છે અને સાથે આજે મિસ્ત્રી કામ કરનારા કારીગરો ભગવાન વિશ્વકર્માની પૂજા અર્ચના કરતા હોય છે। ત્યારે વડોદરા શહેર વાડી ભાટવાડા ખાતે આવેલ 75 વર્ષ જૂનું મંદિરમાં આજે મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું, સાથે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું। સાથે મંદિર પ્રશાસન દ્વારા રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। બપોરે 3:30 કલાકે મંદિરના પ્રાંગણથી પાલખી યાત્રા કાઢવામાં આવ્યો હતો અને કહેવાય છે કે ભગવાન વિશ્વકર્મા વિવિધ પ્રકારના અસ્ત્રશસ્ત્રમાં પારંગત છે। વિશ્વની રચના તેઓએ જ કરી છે। શિવની કૈલાશપુરી, ઇન્દ્રની અમરાવતી, કુબેરની અલકાવતી, કાશીપુરી અને રાવણની લંકા સહિત વિશ્વકર્માની જ રચના છે। પુષ્પક વિમાન, સુદર્શન ચક્ર અને વૃંદાવનની રચના પણ ભગવાન વિશ્વકર્માએ જ કરી હોવાનું માનવામાં આવે છે।